આજ તો અચાનકથી મારા ઘરે મહેમાન આવી ગયા. બીજું તો કોઈ નહીં, પણ મારા ભાભીને ઈ આવેલા હતા. આ લોકો પાછા બપોરના 1 વાગે આવ્યા હતા. વળી પાછા કોરા ખમણ લેતા આવ્યા. મને કહે હવે તું આમાં રાય ઉડાડી નાખ. રાય ઉડાડી પછી બધા જમવા બેસી ગયા. ખાવામાં છે ને થોડુંક મોડું થઈ ગયું હતું, પણ હાલ છે. ખાઈને પછી મારા ભાભીએ અને હસ્તીએ કામમાં લાગી ગયા. વળી પાછા કે તું તૈયાર થઈ જા, મારી હારે આવવાનું છે જબલું દેવા. પાછા કે લાય હું બાટલા ભરીને મૂકી દઉં, આપણે આવીને ત્યાં તાઢા થઈ જાય. હા, પછી આવી ગયા સંગીતાબેન ના ઘરે. અહીંયા જો મેં બાવને રમાડ્યું, મજા આવી ગઈ. મારે આવું બાવ લાવવું છે, પણ બાપ રે અતારની પરજા શક્કર લાવી દે, હસવાતા નથી. જો આ 2 જોડી કપડા લાવ્યા છે જબલામાં, તમને બતાવું. પછી અહીંયા બહાર મને અને હસ્તીને ભાગની દુકાન મળી ગઈ. ચોકલેટ તો લઈ લીધી, પણ હવે આપણે 4 માળ સડવાના છે. હા, તો હાફીઝ આવી સડી સડીને. સોનલબેન ના ઘરે આવવાનું હતું, પણ હું છે ને 4 માળ પ્લસ 5 માળ સડી ગઈ. અગાશી ઉપર આવી ગઈ. આ બધા અહીંયા રમતા હતા તો મજા આવતી હતી. પછી અહીંયાથી બધાને પાછા મારા ઘરે જવાનું હતું. અહીંયા છે ને અમે બધાને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો હતો. ભજીયા બનાવવાના મારે હતા. મને ગમે આ ભજીયા બનાવવા. અને આજ કમેન્ટમાં કહેજો તમે જબલામાં શું આપો, પૈસા કે કપડાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.